TTPL જામનગર ન્યૂઝ દ્વારા એક શેરબજારને લોકો જાગૃતિ આવે શેરબજાર અંગે, અને ખાસ કરીને લોકોમાં એક ઇન્ફોર્મેશન સારી જાય, લોકોની જાણકારી મળે, એટલા માટે થઈને એક અમે માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ નામનો એક ટોક શો શરૂ કર્યો છે. અને ખાસ કરીને આ 7મો ટોક શો છે. અને ખાસ કરીને જામનગરના ખ્યાતનામ, આમ તો ગુજરાતમાં બહુ મોટું નામ છે એવા નિખિલભાઈ ભટ્ટ માર્ગદર્શન આપી રહ્યા છે. રજિસ્ટર્ડ છે તે અને રિસર્ચ એનાલિસ્ટ છે નિખિલભાઈ ભટ્ટ આપણી સાથે એ જોડાયેલા છે. અને ખાસ કરીને ગત સપ્તાહની વાત કરીએ તો 81,589 ઊંચી સપાટીએ સેન્સેક્સ પહોંચી ગયો હતો. અને ખાસ કરીને 81,000ની ઉપર જ કામકાજ કર્યું હતું ગયા વીકમાં. અને ખાસ કરીને 80,604 સોમવારે જ્યારે શરૂ થઈ શેરબજાર, ત્યારે 80,604 શેરબજાર ખુલી હતી. અને ખાસ કરીને 1200 પોઈન્ટની વધઘટ જોવા મળી હતી અને એક મુવમેન્ટ જોવા મળી હતી. અને ગયા સપ્તાહે ટ્રેડરોને ઘણું માર્ગદર્શન આપ્યું છે. તે પહેલાંની વાત કરીએ તો ઇન્વેસ્ટરને પણ ઘણું માર્ગદર્શન આપ્યું છે. અને લોકોમાં એક જાગૃતિ આવી છે શેરબજારમાં. જે લોકોનો શેરબજારનો સો નથી જાણતા, એ લોકોને પણ એક નવી જાગૃતિ આવી, એ લોકોને જાણવાની ઉત્સુકતા જાગી છે કે શેરબજાર શું છે, કઈ રીતે આખી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાય. તો આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે ભાઈ સાહેબ, વાત કરીએ તો ગયા વખતે જે પ્રમાણે આમ તમે જોયું તો બહુ કાંઈ વધઘટ જોવા ન મળી શેરબજારની અંદર, અને ખાસી 1200 પોઈન્ટની આસપાસ મુવમેન્ટ જોવા મળી હતી. એટલે બહુ તેજીની, બહુ મંદી પણ નહીં, એવું એક ગયા સપ્તાહની માહોલ જોવા મળી હતી. એનું કારણો મુખ્ય ક્યાં હશે? જયેશભાઈ, ગત સપ્તાહે ચોમાસાની વાત હતી. બજેટના સંદર્ભે, આવનારા બજેટના સંદર્ભે સાવચેતીનો એક માહોલ જોવા મળ્યો. સેન્સેક્સની વાત કરીએ તો ગયા સપ્તાહે સોમવારે સેન્સેક્સ 80,686ની સપાટીએ ઓપન થઈ અને 81,587થી એક નફારૂપી વેચવાલીનો માહોલ જોવા મળ્યો. આ નફારૂપી વેચવાલી દ્વારા 80,390 એટલે કે અંદાજિત 1250 પોઈન્ટના ઘટાડે શેરબજારનો સેન્સેક્સ બંધ થયો. સાથે સાથે નિફ્ટીની અંદર પણ 24,600ની આસપાસ ઓપન થઈ અને 24,838 પોઈન્ટનો એક નવો ઐતિહાસિક હાઈ બનાવ્યો. ઐતિહાસિક હાઈ બનાવ્યા બાદ નફારૂપી વેચવાલી જોવા મળી. બજેટ પૂર્વે એક સાવધાની અને સાવચેતીનો એક સૂર જોવા મળ્યો, જેની અંદર બજારની સ્થાનિક સંસ્થાઓ, વિદેશી સંસ્થાઓ અને સાથે સાથે બજારના ખેલંદાઓ કે જે લોકો HNI ટ્રેડ્સ કરે છે, એ લોકોએ એક સાવધાનીની એક રૂખ અપનાવી અને પોતાના ટ્રેડિંગ વોલ્યુમની અંદર થોડો ઘટાડો કર્યો. બજારનો ઓવરવ્યૂ આપણે જોવા જઈએ તો માર્કેટ અપડેટ્સ તરીકે જોઈએ તો વર્તમાન વર્ષની અંદર શેરબજારની અંદર બ્લોક ડીલ, એટલે કે જે સ્ટોકની અંદર બ્લોક ડીલ થાય છે, એ બ્લોક ડીલના માધ્યમથી અંદાજિત $15 અબજ સોદા થયા, જે પણ એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. સાથે સાથે ચૂંટણીના પરિણામો બાદ શેરોના, એટલે કે PSU શેરો, સ્પેસિફિક PSU શેરો એવા છે કે જે સરકારની પોલિસી આધારિત જેમાં મુવમેન્ટ જોવા મળતી હોય છે. સરકારની આગામી દિવસોમાં બજેટ સંદર્ભે જે કંઈ પણ PSU સેક્ટરમાં જોગવાઈ જોવા મળશે અને પોઝિટિવ જોગવાઈ જોવા મળશે, એ આધારે અંદાજિત PSU શેરોની માર્કેટ કેપિટલમાં અંદાજિત 12 લાખ કરોડનો વધારો જોવા મળ્યો. એ પણ એક પોઝિટિવ સાઇન હતી. સાથે સાથે મોંઘવારીની વૃદ્ધિને ધ્યાનમાં લેતા ઓગસ્ટ મહિનાની અંદર જે મોનેટરી પોલિસી હતી, એની અંદર RBIના વ્યાજના દરો 6.5% સ્થિરે જાળવી રાખશે, એવી પણ એક માન્યતા છે અને આશા પણ છે. SME IPOમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ જોવા મળતા સેબી દ્વારા SME IPOની લોટ સાઇઝમાં વધારીને 5 લાખ રૂપિયાની મર્યાદા કરવામાં આવી. આ જે વસ્તુ છે 5 લાખ રૂપિયા, એટલે એક વર્ગ એવો હતો કે જેની પાસે લાખ, 1.5 લાખ, 2 લાખ હતા અને એ લોકોને શેરબજારની અંદર અનુભવ વિના, કોઈ ઇન્ફોર્મેશન વિના કે કોઈ પણ પ્રકારે એને એક એવી ઈચ્છા હતી કે ભાઈ અમે શેરબજારમાં જમ્પ લાવીએ, તો એની એક લિમિટ એ લોકોએ બાંધી દીધી કે 5 લાખ રૂપિયાથી વધારાની જો તમે એમાઉન્ટ હોય તો તમે SME IPOની અંદર એપ્લાય કરી શકો છો. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ, તો મ્યુચ્યુઅલ ફંડ્સે પણ નવા ઇક્વિટી NFO દ્વારા અંદાજિત 14,370 કરોડનું રોકાણ, રેકોર્ડ બ્રેક રોકાણ મેળવ્યું. બજારની અંદર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે છે એ પણ 19% વધીને 5.74 લાખ કરોડ થયું. આ બધા પોઝિટિવ ફેક્ટર્સને લીધે બજારમાં એક તરફી તેજીનો માહોલ જોવા મળ્યો. હવે એક સમય એવો હોય છે કે જ્યાં એક તરફી તેજી હોય તો ત્યાં નફારૂપી વેચવાલીની પણ એક શંકા અને આશંકા જોવાતી હોય છે, જે ગયા સપ્તાહે શુક્રવારે બજારની અંદર નવા નિફ્ટી અને સેન્સેક્સે હાઈ અને સાથે સાથે એકી સાથે બજારમાં સેન્સેક્સમાં અંદાજિત 900 પોઈન્ટ અને નિફ્ટીમાં અંદાજિત 400 પોઈન્ટનો કડાકો નોંધાયો.
ખાસ કરીને સાહેબ આજે 5 લાખ રૂપિયાવાળી જે વાત છે આઈપીઓ ભરવા બાબતે એ હજી સ્પષ્ટતા એની અંદર કરો, જેથી કરીને આપણે જે દર્શક વર્ગ છે એને ખ્યાલ આવે કે સાચી વાત સરકારનો શું નિર્ણય છે. સરકારમાં એટલે સેબી મેઇન તો આપણે જોવા જઈએ તો સેબી અત્યારના ભારતીય શેરબજાર છે એ સેબીના નિયંત્રણ હેઠળ કામ કરતું હોય છે. એ સેબીનો મતલબ શું છે એ દર્શક વર્ગને ખબર નથી. સેબી એક એવું સંગઠન છે કે જેને આપણે ઇંગ્લિશની અંદર આખું ફૂલ ફોર્મ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે તમામ એક્સચેન્જની અંદર નોંધાયેલા શેરો છે એ તેમજ જેની અંદર શેરબજાર એટલે કે સ્ટોક એક્સચેન્જને સંદર્ભિત તમામ બાબતોનું નિયંત્રણ કરવાની સત્તા મૂળ સેબીના હાથમાં છે. એક્ઝામ્પલ તરીકે કોઈને આઈપીઓ લઈને આવવું છે, પ્રાઇવેટ લિમિટેડ છે, પરંતુ પ્રાઇવેટ લિમિટેડને જ્યારે જાહેર ભરણાના હેતુથી એટલે કે બજારમાંથી પૈસા એમને ભેગા કરવા છે અને આઈપીઓના માધ્યમથી એસએમઈ આઈપીઓના માધ્યમથી એને જે ફંડ લેવું છે અને સરકારની અંદર સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટિંગ કરાવીને પોતાના શેરોને એક મૂવમેન્ટ શેરબજારની જે આવતી હોય છે એનો લાભ લેવાનો હોય, અથવા એનું જે કંઈ પણ એક ટ્રેડિંગ સેશન, પ્રોફિટ વૃદ્ધિ, માંગ જે કંઈ પણ છે, તો એ તમામ ઉપરનું મોનિટરિંગ છે એ સેબી દ્વારા થતું હોય છે. સેબી એટલે એક સ્વાયત્ત સંસ્થા જે સરકાર માન્ય અને મેઇન તો એક્સચેન્જની અંદર થઈ રહેલી જે કંઈ પણ મૂવમેન્ટ છે એની ઉપર નિયંત્રણ કરવાનું એક સત્તા છે. તો સેબીના માધ્યમથી એક એવું મોનિટરિંગ કરવામાં આવ્યું કે હાલના સંજોગોમાં ઓવરબોટ પોઝિશન, બજારની એકતરફી તેજી, 4 જૂનથી ઇલેક્શનના જે પરિણામો આવ્યા ત્યારબાદ એકતરફી તેજી, વિદેશી સંસ્થાઓની લેવાલી અને બજારમાં એક ઓવરબોટ પોઝિશન કે અત્યારના જે રીતે બજારનું પ્રિડિક્શન હોવું જોઈએ એના કરતાં પણ વધારે રોજ સેન્સેક્સમાં વધારો, રોજ નિફ્ટીમાં વધારો, જ્યાં જઈએ ત્યાં આપણે શેરબજારની જ વાતો. તો આના કારણે એ લોકોએ આખું એક મોનિટરિંગ કર્યું. સૌપ્રથમ તો જે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નહોતા એની ઉપર પણ પગલાં લેવામાં આવ્યા કે ભાઈ તમે સેબીના રજિસ્ટર્ડ હોય તો જ તમે આ પ્રકારની શેરબજારમાં લેવાની, વેચવાની ભલામણ કરી શકો, શેરબજાર સંદર્ભે સેમિનાર કરી શકો અને શેરબજાર સંદર્ભે તમે માર્ગદર્શન આપી શકો. એટલે એવા લોકો જે સેબીની સાથે જોડાયેલા નહોતા, રજિસ્ટર્ડ નહોતા, એ લોકોની ઉપર એક્શન લેવામાં આવ્યા. ત્યારબાદ હાલમાં જ સેબી દ્વારા એક મોનિટરિંગ કરીને એવું જાણવા મળ્યું કે ભાઈ આઈપીઓની અંદર જે લોટ સાઇઝ છે એ અમુક કંપનીઓની બહુ ઓછી હોય છે અને એ લોટ સાઇઝના માધ્યમથી નાનો રોકાણકાર શેરબજારની તેજીને જોઈને આકર્ષાઈને એ કોઈપણ એસએમઈ આઈપીઓની અંદર પોતાનું ફંડ મૂકે છે. તો સેબીએ શું નક્કી કર્યું કે ભાઈ સેબી દ્વારા એક એવી આપણે એક લિમિટેડ મતલબ મર્યાદા કે ભાઈ 5 લાખ રૂપિયાની નીચેની જે કંઈ પણ મર્યાદા હોય તો તમે એસએમઈ આઈપીઓની અંદર રોકાણ કરવા માટેના સક્ષમ નથી. 5 લાખની એક લોટ સાઇઝ એટલે કે એક ટિકિટ સાઇઝ વધારી છે અને જેના કારણે જે રોકાણકાર નવો છે, અનુભવ નથી, માર્કેટમાં મૂડી ઓછી છે અને જેને આકર્ષાઈને અલગ અલગ માધ્યમથી આકર્ષાઈને શેરબજારમાં આવવું છે એ પણ 2 વખત વિચાર કરીને શેરબજારમાં આવશે. એટલે સેબી દ્વારા આ પગલું જે લેવામાં આવ્યું છે એ ખરેખર તો આવકારદાયક છે. ખાસ કરીને એ 5 લાખ રૂપિયાવાળી જે આપ વાત કરો છો એટલે મિનિમમ 5 લાખ પણ ભરવું કરવું ફરજિયાત છે, એનાથી નીચે નહીં ચાલે. ઓકે, જે 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં વર્કઆઉટ થતું એ બધું હવે બ્રેક લાગી ગયું. નવા આઈપીઓમાં મિનિમમ જે લોકો રોકાણ કરો છે એને મિનિમમ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે તો જ એ આઈપીઓ ભરી શકશે. આઈપીઓ ભરવી પડશે. એસએમઈ આઈપીઓ ભરવાની ટિકિટ સાઇઝ જે મર્યાદા છે લોટ સાઇઝની એ 5 લાખ સુધી કરવાની એવી લોકોની ગણતરી છે. એટલે એની અમલવારી શરૂ થઈ ગઈ છે. એની અમલવારી માટે અત્યારના લગભગ તો મારા હિસાબે જ્યાં સુધી હું વિચારું છું કે બજેટ પછી કદાચ એ લોકો ફૂલ ફ્લેજમાં અમલવારી પણ કરી શકે છે. ધારો કે આપણે 23મી જુલાઈ બજેટ છે તો ધારો કે હવે ભવિષ્યની જે વાત કરીએ તો ભવિષ્યની જે વીક છે ટૂંકમાં સોમથી શુક્રનું એ કેવું રહેશે? ટૂંકમાં તેજીમાં દોડશે કે મંદીમાં દોડશે? જે રીતે આપણે આગામી દિવસોમાં બજેટને લઈને ઉત્સાહિત હતા અને એકતરફી તેજીના માહોલને જોઈને ઉત્સાહિત હતા એ માહોલને માત્ર શુક્રવારના દિવસે બજારે તેજીમાંથી એક મંદી તરફનું વલણ અપનાવ્યું. એટલે એક બ્રેક લાગી. જ્યાં આપણે વિચાર કરીએ તો સાવધાનીનો એનામાં વેચવાલી પણ વધી, નફો બાંધીને. એટલે બજેટ પૂર્વે જે એક આશંકા જોવામાં આવતી હતી કે બજેટ બાદ એક મંદીનો માહોલ જોવા મળે અથવા બજેટ પહેલાં એકાદી તેજી અથવા મંદીનું એક કરેક્શન જોવા મળે,
જે શુક્રવારે બજારની અંદર નિફ્ટી 24,808થી નીચેનો લો એટલે કે 24,504ની સપાટી, એટલે અંદાજિત 300થી 350 પોઈન્ટનું એક મૂવમેન્ટ નોંધાવી. એની અંદર સ્ટોક સ્પેસિફિક જ વેચવાલી જોવા મળી. જેમ દરરોજ એટલે કે વીકની અંદર અથવા દરરોજ જે 50-60 રૂપિયાની તેજી જોવા મળતી હતી, એની બદલે એક જ દિવસમાં 60થી 70 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મુખ્ય કારણ આપણે જોઈએ તો બજારમાં કરેક્શન સ્થાનિક સ્તરે શેરોમાં ઓવર વેલ્યુએશન હતું અને ઓવરબોટ પોઝિશન હતી, જ્યાં સંસ્થાઓ પણ એવું માનતી હતી કે આ એક શેરનું જે ભાવ છે એ અને સેન્સેક્સ અને નિફ્ટી સાથેની જે સરખામણી છે તો એ એક ઓવર વેલ્યુએશન હતું, સાથે ઓવરબોટ પોઝિશન હતી. બજેટ પૂર્વે સાવચેતીના ભાગરૂપે ઇન્ડેક્સ બેઝ જે શેરો કહેવાય કે જેની અંદર સેન્સેક્સ અને નિફ્ટીને અસર કરે, તેવામાં ઉછાળે એટલે કે દરેક ઉછાળે અપેક્ષિત પ્રોફિટ નોંધાયો. સ્થાનિક સંસ્થાઓએ નોંધ્યો, HNIએ બુક કર્યો પ્રોફિટ, અને સાથે સાથે જે વિદેશી સંસ્થાઓ હતા એ લોકોએ પણ ખરીદીમાં બ્રેક લગાવી. વૈશ્વિક સ્તરે ચીનના નબળા આર્થિક આંકડા જોવા મળ્યા, એટલે અમેરિકા અને ચીન વચ્ચે એક તણાવનું અત્યારને એક પોઝિશન જોઈ રહેવામાં આવી છે. તો એ પણ અત્યારના એક વૈશ્વિક સ્તરે આપણે નોંધપાત્ર ઘટના ગણી શકાય. અને રોકાણકારોની મૂડીમાં એટલે કે ગત શુક્રવારે જે કરેક્શન આવ્યું એમાં અંદાજિત 7.93 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો. એટલે એકી સાથે બજારની અંદર એક નેગેટિવ માહોલ જોવા મળ્યો, એક પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો. આના ઉપરથી આગામી સપ્તાહે પણ દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાઓને આપણે નકારી ન શકીએ. એટલે એનો મતલબ કે આવતો વીક પણ થોડીક મંદીના માહોલમાં જોવા મળશે. સાથે સાથે રિલાયન્સના રિઝલ્ટ આવ્યું, ગઈકાલે જે રિલાયન્સનું રિઝલ્ટ આવ્યું તો રિલાયન્સના રિઝલ્ટની અંદર નેટ પ્રોફિટ એનો 16,011 કરોડ હતો. એમાંથી 5.4% 5.4% એ ઘટીને 15,138 કરોડનો નફો જોવા મળ્યો. એનો મતલબ ક્વાર્ટરલી જે પ્રોફિટ હતું, રિલાયન્સ જેવી દિગ્ગજ કંપની જેની આધાર ઉપર શેરબજારની મૂવમેન્ટ થતી હોય છે, એની અંદર એના નફાની અંદર ઘટાડો જોવા મળ્યો. તો આ પણ એક મહત્ત્વનું કારણ હતું કે રિલાયન્સ જેવી દિગ્ગજ કંપની જેના આધારે શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટીની અંદર મૂવમેન્ટ જોવાતી હોય છે, તો એની અંદર જો એ નફામાં ઘટાડો આવે તો આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ એક કરેક્શનનો તો મતલબ માહોલ બને જ. એ એક અમારી માન્યતા છે. અમે જે રીતે જોઈએ છીએ કે બજારમાં જે ફંડામેન્ટલ લાર્જ કેપ સ્ટોક્સ છે એની અંદર જો નફો આવે તો બજારની રૂખ આખી અલગ હોય છે. પરંતુ રિલાયન્સની અંદર 5.4%નો ઘટાડો, પરંતુ એની સામે ટેકનોલોજી શેર ઇન્ફોસિસ, તો ઇન્ફોસિસનું પરિણામ આવ્યું તો 5,945 કરોડ ગયા ક્વાર્ટરમાં એનો પ્રોફિટ હતો, જે 7.22% હોય તો ઇન્ફોસિસ. આપણે આ ટોકશોના માધ્યમથી આપણે ભલામણ કરેલી કે ઇન્ફોસિસ બહુ ફંડામેન્ટલ કંપની છે, અને ઇન્ફોસિસની અંદર જેને રોકાણ 1450માં કર્યું તેમને ગઈકાલે 1830નો ભાવ જોવા મળ્યો. માત્ર એક કે બે વીકની અંદર જ એમને આટલો સારો પ્રોફિટ જોવા મળ્યો. સાથે સાથે HDFC AMC એનો સૌથી વધારે પ્રોફિટ જોવા મળ્યો, 26.50%નો ઉછાળો જોવા મળ્યો, એટલે 603.98 કરોડનો પ્રોફિટ થયો. સાથે HDFC લાઈફ એ પણ આપણે ગયા સપ્તાહે આ સ્ટોકના માધ્યમથી આપણે વાત કરેલી કે આવનારા દિવસોમાં બજેટના કારણે ઇન્સ્યોરન્સ સેક્ટરે જો કોઈ પણ જોગવાઈ કરવામાં આવશે તો ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એટલે કે HDFC લાઈફ, SBI લાઈફમાં તો આપણે ઓલરેડી પ્રોફિટ બુક કરી અને આપણે ભલામણ કરી અને લોકોએ રોકાણકારોએ ટ્રેડરોએ પ્રોફિટ બુક કર્યો, એને જે લોકોએ આપણે અભિનંદનના કોલ પણ આપ્યા. પરંતુ ત્યારબાદ આપણે HDFC લાઈફની વાત કરેલી તો એનો પ્રોફિટ પણ અંદાજિત 14.94%, જે 477.65 કરોડનો પરિણામ સારું એવું પરફોર્મન્સ આપ્યું. અને આગામી દિવસોમાં પણ HDFC લાઈફ જે લોકોને ડિલિવરી બેઝ રોકાણ કરવું છે એ લોકો પોર્ટફોલિયોમાં સમાવી શકે છે. તો આ બધા પરિણામોને આધારે બજારમાં સાવચેતીનો એક સૂર જોવા મળશે. ખાસ કરીને દર કે તમે કહો છો 23 જુલાઈ બજેટ છે, એટલે લગભગ તમે જેમ કહો છો જો બજેટની અંદર સારી જોગવાઈ કરવામાં આવશે, કંઈક લાભવાળી વાત આવશે તો શેરબજાર એટલો કૂદકો પણ મારે, એ પણ એક શક્યતા હોય ને, જોવા મળે કે ન મળે બજેટના હિસાબે. હંમેશા કોઈ પણ ઇવેન્ટ હોય, સ્થાનિક સ્તરે અથવા વૈશ્વિક સ્તરે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ હોય તો ઇવેન્ટના કારણે એની વધતી ઓછી અસર શેરબજાર અને શેરો ઉપર
એટલે કે બંને ઉપર, શેર બજાર ઉપર પણ પડે, સેન્સેક્સ નિફ્ટી ઉપર પણ જોવા મળે અને સાથે સાથે શેરોમાં પણ જોવા મળે. પર્ટિક્યુલર કોઈ એક સ્ટોકની અંદર જો કોઈ પણ જાતની ઇવેન્ટ હોય, એનું રિઝલ્ટ હોય, સારું રિઝલ્ટ આવ્યું, ખરાબ રિઝલ્ટ આવ્યું, અથવા માની લો એવી કોઈ બનાવ બની ગયો કે જેનાથી કંપનીને વધારે ફાયદો થયો, કોઈ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળ્યો હોય, અથવા માની લો કોન્ટ્રાક્ટ ઓર્ડર કેન્સલ થયો હોય, વોટ એવર, પર્ટિક્યુલર સ્ટોકની અંદર જો કોઈ પણ પ્રકારની બજારમાં સ્ટોક સ્પેસિફિક એવી ઇવેન્ટ આવે તો એની અંદર સ્ટોક સ્પેસિફિક અસર જોવા મળતી હોય છે. ખાસ કરીને જ્યારે આપણે ત્યાં તો બજેટ એટલે ભારતીય શેર બજારની સાથે જેને કહેવાય સંકળાયેલું અને ભારતનું અર્થતંત્ર જેના ઉપર આધારિત છે, ભારતનો વિકાસ આગામી દિવસોમાં કેટલો થવો જોઈએ, કયા સેક્ટરમાં થવો જોઈએ, શું બજેટમાં જોગવાઈ આવશે જેથી કરીને કયા સેક્ટરને સાથે સાથે કઈ કંપનીઓને અને સાથે સાથે કયા શેરોમાં ઉછાળો જોવા મળશે અથવા ઘટાડો જોવા મળશે, એ અર્થતંત્રનું બેરોમીટર જેને કહી શકીએ આપણે, એ બજેટ 23 જુલાઈએ છે. એટલે એ એક બહુ મોટી ઘટના છે અને જે ઘટનાને ધ્યાનમાં રાખી અને તમામ રોકાણકારો અને તમામ ટ્રેડરોને મારી એક ભલામણ છે કે બજેટ બાદ 1-2 દિવસ રહીને બજાર જ્યાં સુધી સ્ટેબલ ન થાય, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જ્યાં સુધી સ્ટેબલ ન થાય ત્યાં સુધી નવું ખરીદીને એક બ્રેક લગાવી અને જે સ્ટોક્સની અંદર તમને પ્રોફિટ થાય છે એની અંદર 50%, 60% જેવી તમારી અનુકૂળતા અને ઈચ્છા એ મુજબ નફો બુક કરી અને સાવધાનીપૂર્વક થોભો અને રાહ જોવાની નીતિ ખાસ કરીને જે પ્રમાણે આપ કહો છો, રિલાયન્સે પણ નફો ઘટાડ્યો છે ટૂંકમાં આ 3 ત્રિમાસિક અહેવાલમાં. અને હવે વાત આવી અદાણીની, તો અદાણી પણ એ પ્રમાણે ડાઉનમાં દેખાય છે. એ તેજીમાં ખાસ કરીને ઇલેક્શનના રિઝલ્ટ પછી ક્યારે તેજીમાં જોવા નથી મળ્યો અને 10-10, 12% જેવું માઇનસમાં તે ચાલે છે. એક્ઝિટ પોલ, તો એક્ઝિટ પોલના હિસાબે જબરો ઉછાળો જોવા મળ્યો હતો, પણ એક્ઝિટ પોલના નેક્સ્ટ ડે એટલે કે 4 તારીખે જ્યારે રિઝલ્ટ 4 જૂને ડિક્લેર થયું એ પછી માઇનસ જ ચાલે છે. અદાણી ટોટલી ગ્રુપ આખું ક્યાંય તેજીમાં જોવા નથી મળતું. એટલે બજારમાં શું હોય કે વિશ્વાસનું વાતાવરણ, એક તો બજારની અંદર સેન્ટિમેન્ટ આપણું જે છે, આપણા ઇમોશનલ્સ છે એ બજાર સાથે સંકળાયેલા છે. બજારમાં એક સાથે કોઈ પણ કંપનીમાં એક સાથે ભાવમાં ઉછાળો જોવા મળે, જેમ કે 4 જૂને અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની અંદર જે ઉછાળો જોવા મળ્યો, ત્યારબાદ ધીરે ધીરે એમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, તો રોકાણકારોનો વિશ્વાસ વધતે ઓછે અંશે પ્રોફિટ બુકિંગની અંદર થોભો અને રાહ જોવાની નીતિ અપનાવતું હોય. તો રોકાણકારોએ શું કર્યું કે થોભો અને રાહ જુઓ, નવી ખરીદીથી દૂર રહો. આ બે વસ્તુને એને પકડી અને એની અંદર કોઈ નવી ખરીદીનો માહોલ જોવા ન મળ્યો. જ્યારે નવી ખરીદીનો માહોલ જોવા ન મળે ત્યારે પર્ટિક્યુલર અદાણી ગ્રુપ હોય અથવા અન્ય કોઈ પણ સેક્ટર કે અન્ય કોઈ પણ કંપનીનું હોય તો તેની અંદર હંમેશના માટે એક ઘટાડાનો એક વેવ જોવા મળતો હોય. ખાસ કરીને તારે કે તમે એમ કહો છો તો તમે આ વીકની અંદર જે સોમથી શુક્ર નવું વીક શરૂ થશે તો એમાં કોલ આપવાનું કોઈ કારણ નથી ને? હવે કોલ આપશો જ નહીં ના કે ક્યાં લેવાય ક્યાં ન લેવાય? ના, અમારે એવું છે જયેશભાઈ કે અમે બજારની સાથે દરરોજ એટેચમેન્ટ અમારું રહ્યું, દરરોજ સંકળાયેલા છે, દરરોજ અમને ભાવની મુવમેન્ટ જોવા મળતી હોય છે. અને બીજું, બજારમાં ઇવેન્ટ્સ તો આવતી હોય અને જતી હોય. જો બજારની અંદર ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને અમે લોકો અમુક સમયે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવતા હોઈએ છીએ, પરંતુ ફંડામેન્ટલ્સ નેવર ડાય. જે કંપનીઓના ફંડામેન્ટલ્સ છે, માની લો કે રિલાયન્સના ફંડામેન્ટલ્સ આ વખતે 5% ઘટાડો જોવા મળ્યો નફામાં, બરાબર, તો એ કન્ટિન્યુ નહીં રહે. આગામી દિવસોમાં આ આગામી ક્વાર્ટરની અંદર રિલાયન્સ આનાથી પણ વધારે સારો 5% જે ઘટાડો છે એની બદલે 5 થી 6% નફો પણ લઈને આવી શકે છે. સરેરાશ ટૂંકમાં એ અપગ્રેડ થઈ જાય. હા, એટલે સરેરાશ એ લોકોનું જે કંઈ પણ ક્વાર્ટરલી રિઝલ્ટને આપણે ફોકસ કરીએ તો આપણે એવું ન માની લઈએ કે આગામી દિવસોમાં હા પત્તે ઓછે અંશે 2-4 દિવસની એક મુવમેન્ટ એવી ઘટાડા તરફથી જોવા મળતી હોય કે એમાં નવી ખરીદી ન થતી હોય, થોભો અને રાહ જોવાની નીતિ અપનાવતા હોય. સાથે સાથે HNI જે ક્લાયન્ટ્સ છે એ પોતાની પોઝિશન, વિદેશી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ એ જે પોતાની પોઝિશન છે એને થોડી હળવી કરતા હોય, તો એના હિસાબે એમાં 100-200 રૂપિયાનો એક ઘટાડો જોવા મળતો હોય. પરંતુ ત્યારબાદ જે ફંડામેન્ટલ્સ છે રિલાયન્સના અને એની આગળ કોઈ પણ કંપનીના ફંડામેન્ટલ્સ છે એ ક્યારેય એવા નથી હોતા કે જેનાથી બજારમાં એક સાથે બહુ તીવ્ર ખડાકો આવે અને સાવ ઝીરો જ બેલેન્સ થઈ જાય, એવું નથી હોતું. બજારની અંદર નવી ખરીદી પણ જોવા મળતી હોય, એક લેવલથી જ બજાર ટ્રેડ કરે છે, જેથી કરીને આગામી દિવસોમાં આપણે અહીંથી વાત કરેલી હતી રામકો સિમેન્ટ, તો રામકો સિમેન્ટ 890થી આજે 780 સુધીની એક સપાટી નોંધાઈ.
તો 780થી એટલે 767 રૂપિયાની, તો 765થી પાછો મુવમેન્ટ કરીને 830 થશે. પરંતુ એને એક સમય લાગે, એક વસ્તુનો સમય હોય કે ભાઈ નવી ખરીદી ક્યારે, જ્યારે બજાર સ્ટેબલ થઈ જાય ત્યારબાદ. નિખિલભાઈ, આપણે ગયા વખતે જે પ્રમાણે આપણે ભલામણ કરી હતી, ખાસ કરીને ટિપ્સ આપી હતી, તો એની અંદર કંઈ મુવમેન્ટ જોવા મળી છે? જયેશભાઈ, ગયા વખતે આપણે ભારતી એરટેલ વિશેની આપણે ભલામણ કરેલી હતી. ભારતી એરટેલ 1430 રૂપિયાની આપણે પર ખરીદી કરવાની એક ભલામણ હતી. ભારતી એરટેલે ત્યાંથી 1430થી મુવમેન્ટ જે નોંધાવી અને અંદાજિત 60 રૂપિયાના ઉછાળા સાથે 1490ની અંદાજિત સપાટી બનાવી. આ એક આપણી ભલામણ હતી, જેની અંદર 60 રૂપિયાનો અંદાજે એક વીકલી નફો જોવા મળ્યો. સાથે સાથે ટાટા કેમિકલ્સ પણ આપણે વાત કરેલી, તો 1060ના ભાવે કરેલી ભલામણનો ભાવ 20 રૂપિયાના ઉછાળા સાથે 1080ની સપાટી નોંધાવી અને હાલમાં કદાચ 1044-45ની આસપાસનો બંધ ભાવ છે. તો એમાં પણ એક અંદાજિત 20 રૂપિયાની મુવમેન્ટ જોવા મળી અને પ્રોફિટ જોવા મળ્યો. મારો ફેવરેટ મેં વાત કરેલી જે તે સમયે કે SBI, તો ગયે ઓલ ટાઈમ ફેવરેટ SBI 860 રૂપિયા હતા. આપણે લોકો 830 રૂપિયાથી કન્ટિન્યુ આ સ્ટોકને ટ્રેક કરીએ છીએ અને 830 વાળો 860 ફરી પાછી આપણે ભલામણ કરેલી ગત સપ્તાહે કે 860માં SBI લેવાય. આ SBIનો ભાવ 900 રૂપિયાની સપાટી અથવા 920ની સપાટી કુદાવી જાય તો શુક્રવારે 898 રૂપિયાની સપાટીએ એમણે નવી ઊંચી સપાટી એટલે કે નવો હાઈ બનાવ્યો. નિફ્ટીએ પણ નવો હાઈ બનાવ્યો, સાથે સાથે SBI પણ નવો હાઈ બનાવ્યો. મતલબ કે બજારની અંદર આપણે જે ભલામણ કરીએ છીએ એના ફંડામેન્ટલ્સ છે. કોઈ એવી કંપની સ્મોલ કેપ, મિડ કેપ બજારમાં મતલબ જેનું વોલ્યુમ ઓછું છે, જે કોઈ સંચાલિત ચાલે છે, એવી કોઈ પણ પ્રકારની આપણે ભલામણો નથી કરતા. આપણી ભલામણ છે માત્ર રોકાણકારોને ફંડામેન્ટલ્સ સ્ટોપલોસ સાથેના સ્ટોક આપવાની. આગામી દિવસોમાં પણ કોટક બેંક, આજે કોટક બેંકનું રિઝલ્ટ છે, અપેક્ષા છે કે કોટક બેંકનું રિઝલ્ટ સારું આવે, તો આગામી દિવસોમાં કોટક બેંક, સન ફાર્મા આ બે કંપનીઓ ઉપર ધ્યાન રાખી શકાય. નવા વલણમાં નવી તેજી સંદર્ભે આગામી સપ્તાહે ડેરિવેટિવ્સનો ઓગસ્ટ ડેરિવેટિવ્સ શરૂ થશે, જુલાઈ ડેરિવેટિવ્સ ગુરુવારે પૂરી થશે. તો ડેરિવેટિવ્સ ઓગસ્ટની અંદર જેને પોઝિશન બનાવી હોય એ લોકો રામકો સિમેન્ટ બંધ છે 775 રૂપિયા 2 મહિના માટે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના માટે થઈ, અને જે લોકોને ડિલિવરી બેઝ અથવા ફ્યુચર ડેરિવેટિવ્સમાં પોઝિશન બનાવી હોય તો રામકો સિમેન્ટમાં 775ના ભાવની આસપાસ 750ના સ્ટોપ લોસથી પોઝિશન લઈ શકે છે. એટલે SBI જે છે એ તો તમે કયો કન્ટિન્યુ રાખવો જોઈએ, એને ભૂલી જવું પડે લીધા પછી કે એની અંદર ઉછાળો જોવા મળે? ના, SBI એવી વસ્તુ છે કે સ્ટેટ બેંક છે એક ફંડામેન્ટલ છે, PSU સેક્ટરની અંદરનો ફંડામેન્ટલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝર્સ બેંક છે. પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં તો એક્સિસ બેંક, કોટક બેંક, HDFC બેંક, અલગ અલગ ઘણી બેંકો, પરંતુ જે PSU સેક્ટરમાં જેને કહેવાય કે આપણા નાનામાં નાનો ગામડાનો પણ ખેડૂત અને બોર્ડર ઉપર રહેલો સૈનિક, એ લોકોના એકાઉન્ટ પણ ઓલરેડી સ્ટેટ બેંકમાં છે. એક નાનામાં નાનો મજૂર હોય શહેરનો કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય, એના પણ બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક સાથે જોડાયેલા છે. એટલે સ્ટેટ બેંક એક એવી ફંડામેન્ટલ્સ બેંક છે કે જેની અંદર ગવર્મેન્ટ પોતે ઇન્ટરેસ્ટ રાખી અને ગવર્મેન્ટની RBIની પોલિસી જે છે પ્લસ એના જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એને સ્ટેબલ કરી અને એના ગ્રાહકોને એટલે કે બેંકના ગ્રાહકોને સારામાં સારી સવલત પૂરી પાડે છે. નવી નવી ટેકનોલોજીના માધ્યમ સીધી RBI સાથે સીધો સંપર્ક, અને આ બધી બેંક કોઈ પૈસા છેલ્લે રાતે તો જ મૂકવા જવા પડે. હું એટલે જ માટે મારી જે ફેવરેટ હું કહું છું કે ભાઈ મારી ઓલ ટાઈમ ફેવરેટ બેંક છે સ્ટેટ બેંક. તો સ્ટેટ બેંકનો શેર તમે કોઈ દિવસ ઘરમાં ડિલિવરી બેઝ તરીકે પણ લો તો એમાં તમને કોઈ ચિંતાનું કારણ ન જોવા મળે, કેમ કે આગામી દિવસોમાં જો ભારતનો વિકાસ થશે, અર્થતંત્રનો વિકાસ થશે, RBIની પોલિસીમાં અનચેન્જ થશે, તો બેન્કિંગ સેક્ટરને જ સૌથી મોટો બેનિફિટ થશે. અને એમાંની જે બેંક છે એ બેંક છે સ્ટેટ બેંક. અને ખાસ કરીને ધારો કે આમ વાર્ષિક રિટર્નની વાત કરીએ તો લગભગ 20-25-30% જેવું સરેરાશ આવતું હશે આરામથી. 20-22% આસપાસ તો સ્ટેટ બેંક રિટર્ન આપે જ છે. એટલે આ તમે જોયું કે આ માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો ટોક શો ચાલી રહ્યો છે, અને ખાસ કરીને નિખિલભાઈ ભટ્ટ
જે પ્રમાણેનો જે બહોળો અનુભવ છે, કારણ કે આજે એમનો આ શોખનો વિષય છે, ઇન્ટરેસ્ટવાળો વિષય છે, એટલે એ સવારે જ્યારે 8:45 વાગે બજાર ખુલે છે, પછી 9:15 વાગે કન્ટિન્યુ રેગ્યુલરમાં આવે છે બજાર, ત્યારથી લઈને કન્ટિન્યુ 3:30 વાગ્યા સુધી આ બજાર બંધ થતી હોય, પણ એમાં એક કંપની ઉપર એનું ધ્યાન હોય ચારે બાજુ, અને એમાંથી આ બધું જે કંઈ છે આખા વીકનો જે કંઈ મુમેન્ટ છે એ આપણને અત્યારે બેઠે થાળે આપણને આખા વીકનું ઇન્ફોર્મેશન આપણને આપી દીધી. પણ એટલે આવતા સપ્તાહે જે પ્રમાણે બજેટ છે તો એ બજેટની હિસાબે થોડીક નાની મોટી તેજી મંદી આવશે, પણ ઓલ ઓવર ફાયદામાં હશે, કારણ કે આપણે ભારતીય શેર બજાર અત્યારે 80,000ની આસપાસ સેન્સેક્સ ચાલે છે, એમાં પણ અપગ્રેડ થશે. અને ખાસ કરીને ફંડામેન્ટલની જે વાત કરી છે, એટલે કે મજબૂતાઈ, કંપની પણ મજબૂતાઈવાળી હોવી જોઈએ, કે જે તેનો પાયો પણ પાકો હોવો જોઈએ, એટલે એની અંદર ભવિષ્યમાં ભલે જે તે સમયે નાની મોટી મુવમેન્ટ થાય, 50, 200, 500 રૂપિયાની મુવમેન્ટ થાય, પણ એનું ભવિષ્ય ઉજળું છે, એમાંથી કોઈ નાસીપાસ થવાની જરૂર નથી. એટલે કોઈ પણ કંપનીના તમે શેર લ્યો તો ફંડામેન્ટલ એટલે કે મજબૂતાઈવાળી વાત હોવી જોઈએ, એનું કંઈક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, કે જેથી કરીને એ શેર લેતા પછી આપણે સૂઈ જાય તો પણ ચિંતા નથી, એનું ભવિષ્ય ઉજળું છે. એટલે આજથી તમને દર શનિ રવિની અંદર અમે લોકો આ બાબતની મુવમેન્ટ આપીએ છીએ, અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોએ તો આ કાર્યક્રમને બહુ આવરી લીધો છે, એટલે કે બહુ અમને લોકોને અભિનંદનના ફોન પણ આવે છે કે ભાઈ આ કાર્યક્રમ શરૂ કરવાથી અમે શરૂઆતમાં અમે લોકો શેર બજારમાં જે લોકો રોકાણકારો છે, ઇન્વેસ્ટરો છે, એ લોકોને તો નોલેજ હતું થોડું ઘણું, પણ એમાં એ લોકો અપગ્રેડ થયા છે, કારણ કે આ બાબતની એટલી ઝીણામ માહિતી લગભગ હું માનું ત્યાં સુધી કોઈ મીડિયામાં જોવા નહીં મળતી હોય. કારણ કે અમારો એક સ્વભાવ છે કે જે પ્રમાણે પાયેથી જ લોકોને ઇન્ફોર્મેશન આપવાનું શરૂ કરો તો જ એ લોકોને આખી વાત બને, કારણ કે ભવિષ્ય ઉજળું છે શેર બજાર સ્ટોક માર્કેટમાં જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો, પણ સમજી વિચારીને કરવું પડે. આ રીતે નિખિલભાઈ ભટ્ટ જેવા લોકોનું માર્ગદર્શન લેવું પડે, પછી રોકાણ કરવાની વાત આવશે તો 100% ભવિષ્ય પણ ઉજળું હશે. આ સ્ટોક શો અત્યારે આપણે પૂર્ણ કરીએ છીએ.